તારી બેન વોઇસમાં ને પૂછજા, તાર ચાલુ બંનેવી રાખ કોણ, તાર પપ્પા કોણ, દલિત કોણ બોલ લે. તાર બંનેવી તાર પપ્પા કોણ, દલિત. પપ્પા ચાલુ કોણ, રાખ ઘડીક દલિત. દલિત તાર બંને એટલે છે દલિત. રે ઘડીક તારો કુળ રે કોણ, ઘડીક દલિત. અને પીકી ચાલ ને તું બીજી જ્ઞાતિ નું બોલે. બેન ચોદા હમણાં તારી બેન નો મારા રોળો. તાર દાદા કોણ થાય, દલિત થાય. તાર પૂર્વજના દાદા કોણ, દલિત. તું લોહી કેનું, દલિત નું. પણ તારી ફેસબુક માં તમે કઈ ઓળખો, તમે કઈ બોલ્યા. ના ભાઈ ના કોણ બોલો તમે? વિધાન ફોરમ ની વાત કરો. જુનાગઢ ક્યાંથી? જુનાગઢ થી. હા. તમે કઈ કોણ કઈ બોલ્યા તા દલિત વિશે? હા. હું શું કરતા હતા ભાઈ? તમે કોણ બોલો? ઓલંકે રીધમ બોલું, કઉ તો હું સમજાય કે નહી? ના ના નઈ સમજાતું, કોણ બોલો હો? સોલંકી રીધમ. ફોરેન કેન? સોલંકી રીધમ. સોલંકી રિધમ. હમ. કયા સમાજ માંથી? તમે કયા સમાજ માંથી? હું કદાચ માંથી. કેમાંથી? કદાચ. હા હવે મારી જ્ઞાતિ પૂછીને શું તમારે એમ કહી છે કઈ લગ્ન બગન કરવાના? હા હા. તમારી દીકરી છે કે બીજા કોઈ છે? મારી પાસે બધું છે. બધું છે? હા. હા તો મારી જ્ઞાતિ પૂછીને શું તમારે કામ છે? તમે ભૂલ્યા તા કે નતા ભૂલ્યા ઈ કયો ને? તો મેં તું ફોન કર્યો, કયા કામ હોય ગયા જા ફટાફટ. તમે બોલ્યા તા એટલે મારે કામ છે. તમે બોલ્યા શું કામ ભાઈ? હા પણ હું બોલ્યો હું? દેશ તમે કઈ કેતા તા? હા તમે કયા સમાજ માં બોલો હું તમને એમ કઉ છું? દલિત સમાજ માંથી બોલું. દલિત સમાજ માંથી બોલો છો? હા દલિત આગેવાન હું આગળ બોલો. હા હા કે શું કામ તમે મને ફોન કર્યો હતો? હા તમે બોલ્યા એટલે મેં તમને ફોન કર્યો. હા કે હવે તમે શું કરવાનું છે? હા તો અમારે બધા એક જ અપેક્ષા તમે ખાલી માફી નો વિડીયો નાખી દયો. હમ. તમારામાં નાખું? હા. તમારો આધાર કાર્ડ મોકલો, સર્ટિફિકેટ નો દાખલો મોકલો એટલે મોકલી દો હાલો. એ તમારે શું કામ તો પછી આપડે લાંબી કાર્યવાહી કરીએ ને કઈ. આજે તો કરી લેવાની છે કાર્યવાહી, થાય નઈ હો. પાકું ને? હા પાકું, જ્યાંથી વ્યાજ ભરીને કાપવું હોય ને કાપી લીજે. અને માફી નો વિડીયો મંગાવો હોય ને આવા કેટલા મારી પાસે હે ને બીજા સમાજ ના મંગાવે છે માફી. હમ. એટલે કહું તમારું હે? એ બીજામાં ફેર ને આમાંય ફેર. આ સમાજ ગાંધી તોડી નો હોય એ તમને ખબર છે? જે હોય મારે માફી માંગવી છે તમારી, બરોબર છે? વાત તો બરોબર છે તમે હે બોલતા હું કેમ હું તમને કઈ વસ્તુ કહું. આપડે નો પણ કહું હું બોલી અમે ગયો એ તમારે બધી અમે તમારા સમાજ ની કઈ નથી કરી કોઈ દી. બીજું હું તને કવિ કરીને ભાઈ. અમે તમારી ગાય સાથે કરી કોઈ દી હા કે ના? હે અમે તમારા સમાજ ની ગાય સાથે કરી કોઈ દી. એટલે ભાઈ તું કયા સમાજ નો મને ખબર છે? દલિત સમાજ આગેવાન સારંગપીપળી. મને કેમ ખબર પડે? હું કેમ ખબર પડે? તું દલિત સમાજ માં બોલે એમ. દલિત સમાજ માંથી નથી બોલો આધાર કાર્ડ કેતા આધાર કાર્ડ મોકલું. આધાર કાર્ડ ને જાતિ નો દાખલો બધું મોકલે હાલ ફટાફટ. આધાર કાર્ડ મોકલી દો. જાતિ દાખલા તમારે શું કર તમારે સોલંકી લખે કે જોઈ લેવાની છું તો. સોલંકી કેટલા સમાજમાં આવે છે? રજપૂત માં આવે છે, દરબાર માં આવે છે, કેટલામાં? જાતિ નો દાખલો મોકલ. હા તો એક અને આ પ્રશ્ન રહ્યો ને તમારા મનસુખભાઈ રાઠોડ ને પછી વસંતભાઈ ચાવડા એને જ મને કીધું હે એટલે હને હલો. હું કીધું મસનભાઈ ચાવડાએ? વસંતભાઈ ચાવડા એવું કીધું અમે કોઈ માફી નો વિડીયો માંગવાની કોઈ અમારા સમાજ ના આવે ને એટલે આ વસ્તુ બે વસ્તુ મંગાવી લીજે. હા તમારે જો માફી મંગાવી હોય ને એટલે કારણ કે કેમ અમારે હાલે અમારા ભાઈ સમાજ ના બધા મને હમ મારો બન કરાવે એમ. હા લીલા તમને કલર જે ટીપ ઓલી મારી ને હા એટલે મોકલી દો હમ ઈ નો હા હાલે. નાખો કેમ આની ફટાફટ અંદર હાલો. લખેલું શું છે? હા તો તમે વિડીયો ગુજરાતની ફટાફટ નાખો હાલો અનુસૂચિત તમે જાતિ બનાવો તો અંગેનું મોકલો હાલો. પ્રમાણપત્ર હે કે હા નથી? મોકલો એટલે તરત હું નાખી જ દઉં વિડીયો. લીલા ટપકા હોય ને એ નો હાલે. લીલા ટપકા ઈ તમે મારું ઓલું ઘર હે ને જી ઘર છુપાવેલું હે સ્થળ. હા પણ ઈ છુપાવાનું નો આવે હો. આ આધાર કાર્ડ ની અંદર લખેલું હે. આધાર જાતિના કાર્ડ ને દાખલામાં લખેલું હે. હા પણ એ તો તમે વેચીને વયા ગયા હોય તો શું કરવાનું? હું અમે વેચીને વઈ ગયા ભાઈ. ઘર વેચીને વયા ગયા હોય તો શું કરવાનું? ક્યાં ઘર કોણ વેચે? બધા વેચી દે કોણ નો વેચે એમ કયો? અમે નથી વેચતા. આજે બધા વેચે જ છે અત્યારે હો. અમે નથી વેચતા ભાઈ શું કરવાનું એ તમે કયો ને લાંબી ટૂંકી રેવા દયો આ તમને જાતિ દાખલો મોકલ્યો આધાર કાર્ડ મોકલ્યું. હા પણ આ મારે નો હાલે જે મારે વસ્તુ નું કામ હે ને એટલે જે હમ ઓલા લીલા ટપકા માર્યા ને એ નો હાલે. કેમ હાલે હું કામ ની? મારે નો હાલે પણ.
કેમ તમારે કેસ કરવાનો એટલે નો હાલે? કેસ ની ક્યાં હું તમને વાત કરું છું. કેમ મારે બધે આમાં પાકા એડવન્સ હોય ને અને પાન આની કાર્ડ નાખી અંદર દીજો. ઉભા રહ્યો ના, આની અંદર ચોખ્ખે ચોખ્ખા શબ્દમાં લખેલું હે ભાઈ અનુસૂચિત જાતિ. ચોખા ચોખા શબ્દમાં હું તમને કયો એટલું કરી દઉં હાલો. હે? ચોખા ચોખા શબ્દમાં હું તમને કયો એ બધું કહી દઉં. શું તમે કયો એ તમને? મકાન તો વેચીને વયા જાય ક્યાં ગોતવાના તમને? તો મકાનની ક્યાં તમારે આપડે મારે તમારે મારે ઘેર આવવાનું હે? હા. શું કરવા આવવાનું ઈ કયો? તમારે કામ હોય ને માફી તમારે મંગાવી છે બરોબર છે. હા. હું માફી માંગ લઉં, પાન કાર્ડ નાખો, આધાર કાર્ડ નાખો, જાતિનો દાખલો. ભાઈ એનું તમારે શું કામ હે હું તમને એમ કહું. મને માફી કોણ વ્યક્તિ મંગાવે છે એ તો હા મારે પણ અહીંયા પાકું આધાર જોઈ. કાર્ડ તો નાખ્યું એવડું મોટું આ જાતિનો દાખલો માંગ્યો આ આધાર મોકલે. કાર્ડ હું તમને મારા 50 નાખી દઉં હાલો. હું 50 નાખે મારે તમારું શું કામ? મારે ક્યાં થતા તમારે કઈ સંબંધ કરવો હોય મારે તમારું કામ ભાઈ. મારે તો મારે આ જાતિનું કામ હે ભાઈ. તમે અમારી સમાજ વિશે બોલ્યા એનું મારે કામ હે. હા પણ તમારે મને માફી જ મંગાવી હે ને. હા. હું કહું એ પ્રૂફ નાખી દો એટલે તો હું માફી માંગી લઉં. આ તમને વિડીયો નાખી દઉં. અરે અહીંયા રહ્યું આ તમને નાખ્યું જ ખોરી કે અનુસૂચિત એ નો જાતિમાંથી હાલે. સોલંકી તમે વાત કરે છે તમારી આ હારે તો એ ભાઈ. મારે નો હાલે. કાં તમારું કામ નો હાલે ભાઈ? મારે માફી માંગવાની એટલે નો હાલે. તો માફી માંગવાની હોય તો તમને આવડું મોટું પ્રમાણપત્ર નાખ્યું મારી હા જાતિનું કે હું બધું આ છું. દેવાનું. હા બધું દેવાનું તો માફી માંગુ હું હો. કાં હું કામ ભાઈ દીએ તા એવડું મોટું તમને આ પત્ર નથી દેખાતું? મારે માફી માંગવાની છે એ તો તમને ખબર પડે હે ને. તો માફી માંગવાની વાત હાચી પણ એવડું મોટું તમને પ્રમાણપત્ર નથી દેખાતું આમાં આ લખેલું હે અનુસૂચિત જાતિ. પણ એ મારે નો હાલે. તમે મિત્ર એક કેમ વાત નો સમજો. હાલે તમને વાંચતા નથી આવડતું ભાઈ? મને ક્યાં વાંચતા આવડે હે? તો બીજાને બતાવો બીજા કે આ કે કી જાતિનું છે ઈ કયો. મારે બધું જોવું પડે ને ભાઈ હું માફી તમારે માંગવાય. જોવાનું હે ઈ કયો. મારે બધું જોવું પડે આમાં. કેને બતાવવાનું હે ઈ હું કયો. કોઈની પાસે હું કઈ સમાજ પાસે માફી માંગુ હું હાલ ક્યાં રહે હે અત્યારે હાલ મને ક્યાં ભેગા થાય છે બરોબર માણાવદર તાલુકો હે માણાવદર. હાલ જે હોય હું કહું એ પ્રૂફ નાખી દો એટલે તમને માફી માંગ લો હાલો અત્યારે ફટાફટ વિડીયો નાખી દઉં. અરે અમે તમને નાખ્યું તો ખરી એવડું મોટું આધાર કાર્ડ એ નો તમને હાલે આધાર કાર્ડ ઉપર મારા ઘર ગોતી લે. પણ એ મારા કામની વસ્તુ નથી. તો તમે પેલા શું કીધું કે આધાર કાર્ડ ને તમે જાતિનો દાખલો નાખો મેં હા નાખી આધાર દીધું હવે તમે હા તમારું કામ કરો. હા પણ જાતિનો દાખલો તમે નાખ્યો બરોબર છે એમાં હા તમે જ્યાં જ્યાં તમારા પાકા પુરાવાના એડ્રેસ છે અહીંયા તમે ઓલા ટપકા મારી દીધા હે બરોબર છે. શું ટપકા નાખી દીધા એની અંદર ભાઈ? હા એ લીલા ટપકા રહ્યા ને હા. એ કાઢી નાખો અને પાન કાર્ડ ની ઝેરોક્ષ નાખી દો. કેમ એટલે ભાઈ વાત થાય પાન કાર્ડ પૂરી. હું કામ નાખું ભાઈ? પાન કાર્ડ આપણે હું કામ મારે નાખું? માફી માંગવાની છે મારે. અરે પાન કાર્ડ પાન કાર્ડ ઉપર માફી મંગાઈ ભાઈ? હા તે માંગવી જ પડે ને તમે કયા સમાજ માં બોલો હો મારે આમાં બધું એટલે જોવું પડે પાન કાર્ડ ભાઈ. માં લખેલું હોય કયો સમાજ છે એમ? હા એ પાન કાર્ડ માં પાકા બધા પુરાવા આવે ક્યાં સમજાવું તમને. તમારું નાખો દો આધાર કાર્ડ પાન કાર્ડ જાતિનો દાખલો ચૂંટણી કાર્ડ નાખો તમારું. મેં ક્યાં તમને કીધું મારે માફી માંગવી એમ. ના ના તમે એમ કેવો ને કી જાતિ માંથી હોય એમાં એટલે લખેલું હોય પાન કાર્ડ માં. મેં તમને એક ફોન નથી કર્યો મારો ભાઈ. કે ફોન હું તમે મારે ની ફોન મેં જ કર્યો મને રહે ભાઈ. માફી હા મંગાવવાનો એટલે જ મેં ફોન કર્યો આગળ બોલો. આથી તમને બાય દેવાનો હે. તમારે મને માફી મંગાવી હોય ને તો હું કહું એ બધા પુરાવા નાખો એટલે માફી માંગ લઉં. તમે કયા સમાજ અરે માંથી તમે એટલે બોલો તો હો? નાખ્યા હું તમને વિશ્વાસ નથી કે બીજી ના જ્ઞાતિ ના ના નહીં અમે ના ના તમારી જેમ નથી ભાઈ. બિલકુલ વિશ્વાસ નથી મને હાલો. હું તમને ચોખ્ખું જ કહું તમે આ ગાય નથી અમે તમારા સંબંધ ની ગાય કરવા આવીએ ભાઈ. એ ગાય એટલે તમારા સમાજ ની મેં ગાયન હળી કરી બરોબર છે. હવે મારે માફી માંગી જ લેવાની છે બરોબર છે. હા. તમારા પુરાવા આપજો એટલે હું તમે માફી માંગી લઉં. અરે પાયા રહ્યા પુરાવા તમને બે તો નાખ્યા એવડા મોટા. આ નો હાલે પણ એવા કેમ તો નો હાલે કોણ આવા ના આવા કોણ પુરા પાડે કોણ આવા ના કોણ પાડે? હું ના પાડું. કેમ નો હાલે? આવા હું તમારી પાસે 150 પુરાવા નાખું. હા કેટલા? નાખો જોઈએ. 150 પુરાવા નાખી દઉં. હા મારે પણ ક્યાં નાખો માફી 150 માંગવાની. નાખો બે જ નાખો ને અત્યારે બે જ નાખો ને 150 નથી મારે નાખો બે નાખો. મારે મારે એક માફી માંગવાનો શોખ નથી અને કોઈ પાસે માફી મંગાવી નથી. હા બરોબર એટલે તમારે માફી હું એમ કહું કે તો હું મારે તમને એટલું જ કહું વડીલ કે તમે બોયલા શું કામ હું તમને એટલું જ કહું. તમારા પ્રેમ થી એમ કહી દેવું હતું ને ભાઈ ભૂલ થઈ ગઈ હવે અમ નઈ બોલીએ આગળ જતા. ના તો ના આપડે ક્યાં હા આ પણ એ વસ્તુ હું બોલી જાઉં તમે તમારા આધાર પુરાવા નાખજો એટલે હું બોલી જાઉં. મને ખબર પડે ને તમે કયા સમાજ બોલો હો ને ક્યાંથી બોલો હો મેં કોઈની પાસે માફી માંગી. એમાં ખબર પડે ને તમને હા. હું કીધું? હે? શું કીધું તમે? એટલે મને ખબર પડે ને હું કયા સમાજ પાસે માફી માંગુ છું.
આવા દલિત તો સમાજ તમારી પાસે આપણે જે સમાજ વિશે બોલ્યા હોય એ સમાજ વિશે માંગવાની હોય ને ભાઈ, બીજા સમાજ વિશે જ ન માંગવાની. આપણે કી સમાજ વિશે બોલ્યા હતા? આવા તમારી જેવાના તો 500 ફોન આવે મારી પાસે, સમજાણું? એ 500 આવે ને અમે બોલીએ અલગ ફેર પર મારો ભાઈ હો. આવા આવા 500 મારી પાસે માફી મંગાવીને વહી ગયા છે તમારી જેવા, એ બરોબર? મંગાવી જ હોય, હા હા, મંગાવી લીધી, અમે નથી માંગવાની, બરોબર? નથી માંગવાની એમ. હા, અમે તમારા વટથી પુરાવા, તમે વટથી તમે દલિત સમાજ બોલતા હોય હા અને મને માફી મંગાવી, હું કબૂલ કરું કે તમારા જે સમાજ વિશે હું બોલ્યો, મારે માફી જ માંગવાની છે, બીજું કોઈ વસ્તુ કાંઈ નથી કરવાની. હા તમારા પુરાવા નાખજો એટલે હું માફી માંગી લઉં, હાલો. હા, તમને પુરાવા તો નાખ્યા, આનથી હું તમારે બીજા આ નો પુરાવા. હાલે ને, તો તમે હું કામ પણ ટીકું મારું હો, ઓલી લીલા કલર ની લાલ કલર ની હું એવી ટીકો બધી મારી? ઈ તો મેં મારા સ્થળ નો ટીકો માર્યો ને ભાઈ, હું તમે જ્યાં રહું ઈનો. હા, પણ તમે દલિત સમાજ છો જ નહીં, હાલો. કેમ નથી ભાઈ? નથી તો તમારે આવા બધું હું કામ ઓલું નાખવું પડે? આનાથી તો જાતો દાખલો નથી દેખાતો તમને આવડો આવા મોટો બધા ભાઈ. આવા ડુપ્લિકેટ પુરાવા તો હું 500 કરી નાખો. ડુપ્લિકેટ છે એમ? હા, ડુપ્લિકેટ છે. કેને કીધું આ ડુપ્લિકેટ છે ભાઈ? હે? કેને કીધું આ ડુપ્લિકેટ છે? હા, તમે જે ઓલા ટીકુ મારેલી રહી, જ્યાં જ્યાં તમારા આધાર પુરાવાનું, જ્યાં તમારે રહેવાનું ઠેકાણું છે, હમ ત્યાં તમે હું કામ બધું ભૂંચી નાખ્યું હોય? કેમ તમે ભૂંચી અમારે ઘરે આવવાના ભાઈ? ચા પાણી પીવાના કે લગ્ન ની વાત લેવાની છે? આ બધું કરવું જ છે મારે, અત્યારે જ દીકરી મળવું દેવાની હે. છે તમારે મારી બેરે? હા, પણ અત્યારે તું ક્યાં છો? ખારંગપીપરી. હે? ખારંગપીપરી, જુનાગઢ સાળંગ તાલુકો. સાળંગ વિપરી હા, જુનાગઢ જિલ્લો છે, માણંદ તાલુકો, સારંગપીપરી ગામ. હા, ચાલ આધાર પુરાવી લે, હું માફી માંગુ. દીપક ચુડાસમા લાઈન ઉપર લે હાલ. કેને? દીપક ચુડાસમાને, જેને આ મારો વિવાદ ઉખાડ્યો ને, હા, એનો નંબર તો હું મારે તારી ભાઈ પાસે. ઈ કઈ જોવાનું નથી, ઈ તમારી મેટર હે ભાઈ. મારે શું કામ ભાઈ તમારે કઈ લપ કરવી? તમે શું કામ બોલ્યા ભાઈ? ઈ તમારી આખી મેટર અલગ હે ભાઈ. હું તમારી જાતિ નું લઈને બેઠો, તમે મારી જાતિ હા શું કામ હા, પણ બોલ્યા? હું માફી માંગી લઉં, બરોબર? દીપક ચુડાસમાને તમે વાત કરાવો મારી ભેગું. કા માફી ભાઈ માંગી મારે લો. હું એની સાઈડ એની હું એને બોલાવું ને હું લબડું ને એવું બધું કરું ભાઈ? તમે બોલ્યા, દીપકભાઈ કઈ બોલ્યા? એટલે હું ક્યાં બોલ્યો છું? દીપક જ બોલ્યો હશે. તમને જ બોલ્યા એમ? ના ના. મારી પાસે રેકોર્ડિંગ છે, એ ખોટું છે એમ? તમે શું બોલ્યા? હા, કે પણ તો તારા પણ લાઈનમાં લાઈન ઉપર નીકળ્યા? લ્યો ને, તો તમે શું દીપક. બોલ્યા? તમે હું બેન તારા લાઈનમાં નીકળ્યા ઢેઠેડા જો. આપને પેલા ખબર હે કે આજથી 25 વર્ષ પેલા હાઈકોર્ટે નિયમ દઈ દીધો હે અરે કે ભાઈ, ડેડ બોલે ને તો હા એ કાયદેસર બધી કાર્યવાહી થાય. બધી હા, કાયદેસર મને બધી ખબર પડે છે. તો હું કેતા હોય બોલો તમે એમ કાયદેસર નહીં, કરીએ હવે ભાઈ. હું બોલો એ તમને ખરી ખાતરી છે? હા, તમે જ બોલ્યા. એટલે એ તમે કઈ રીતે ડિસિઝન લઈ શકો? હું જ બોલ્યો તો એમ? તમે જ બોલ્યા, મને બાકી ખબર હે. હું કોણ બોલું એ તમને ખબર છે? હા, જીગાભાઈ. હે? જીગાભાઈ. મારું નામ જીગો છે નહીં, અને હા મારું નામ છે મહેશ દેસાઈ. હું મહેશ દેસાઈ ની જીગોભાઈ. કઈ રીતે તમને ખબર પડી? અમને નો ખબર પડે ભાઈ? અમે કઈ ગાંડી નહીં. ના ભાઈ ના, આ તો તમે સારું લ્યો ભાઈ. અમે બરોબર. ગાંડી નહીં ભાઈ. હા હા, ગાંધીનાથ ને હું કોણ બોલું તમને ખબર હે? ક્યાંથી બોલું એમ? મેં તમને પેલો ફોન કર્યો ત્યારે મેં તમને શું કીધું? જીગાભાઈ બોલે તો કે હા ભાઈ, હું જીગાભાઈ જ બોલું. હા, પણ એ તો મારા મિત્ર પાસે ફોન હતો ને. એ તમારો પ્રશ્ન હે ભાઈ, ગમે ને પાસે હોય તો ભાઈ આજે તમારે અમારો પેલા ન પ્રશ્ન બોલાય ને છે ભાઈ. એટલે તમે કેવી હે ને, અમારો પ્રશ્ન છે એટલે જ કેવી હે ને. ભાઈ, તો હું તો એટલું જ જાણું ભાઈ, તમે મારી જાતિ વિશે હું કામ બોલ્યા? હું તમારે લાંબી ટૂંકી લપ કરવા નથી. તમારી જાતિ વિશે અમે કોઈ બોલ્યા જ નથી. નથી બોલ્યા? ના. પાકું હે? હા, પાકું પાકું. હું તમને પ્રૂફ મોકલું તો? પ્રૂફ તો હું તમને એવા મોકલી દઉં. કેવા? તમે કયો એવા. હા, તો હું તમારી જાતિ વિશે બોલ્યો એવા પ્રૂફ મને મોકલો. કોણ? આજે હું તમારી જાતિ વિશે બોલો મોકલો પ્રૂફ તમે. હા, તો ચાલુ રાખો એક જ સેકન્ડ. ચાલુ જ રાખજો, ફોન કાપતા નહી. તમારી જાતિ વિશે એટલે હા અમે ભાઈ પ્રૂફ વિના કોઈને ફોન ન કરીએ, બરોબર? હા. હા, ચાલુ જ રાખો મારો ભાઈ. હા, નાખો તો ફટાફટ ઉતાવળ નાખો, મારે કેટલા કામ હોય, જો બીજાના વેટિંગમાં ફોન આવે છે. તમારે કેટલા કામ હોય એ અમને બધી ખબર હે ભાઈ. હા. આલ્યો આ જોઈ લ્યો આખો વિડીયો. નાઈખો હાલો, ચેક કરો. આ કોણ હું બોલું છું ભાઈ?
હાલો હાલો નીકળો. એટલે ભાઈ રહેતો ખરા વિડીયો તો જોવા દે કોનો છે એમ. તમારો જ છે આગલું તમારે આખે આખું હા આગલું પણ વાંચી લ્યો. હા પણ મને જોવા તો દે ભાઈ. આગલું તમે જોઈ લ્યો કે તમે બોલ્યા હો. હા પણ હું બોલ્યો હોય તો હું કહું ને હું બોલ્યો એમ. એટલા તમે નથી બોલતા. હા પણ મને સાંભળવા તો દે એમ કઉ છું. એમ નહીં કે તમે નથી બોલતા એમ હું તમને એટલું હા પૂછું તમે નથી બોલતા. હા ના ભાઈ ના હું નથી બોલતો મને સાંભળી લેવા દે પેલા. પછી તમે સાંભળ સાંભળશો. સાંભળી ફોન કરવા દે. હા એટલે તમે સાંભળીને મને ફોન કરશો એમ. હા કરું ને હું કામ ન કરું. હું જઉં છું તમે કયા ફોન કરો છો. તારી એને બાપ લઈ ને લેવા દે બેન ને પેલા ચોદે ભોસડી ના. બેન ચોદામણા તને ખબર હે તાર બંનેવી કોણ હે દલિત કોણ તાર બંનેવી કોણ દલિત તાર પપ્પા કોણ દલિત બધાય દલિત પપ્પા કોણ દલિત કોણ બોલ લે તાર બંનેવી તાર પપ્પા કોણ દલિત પપ્પા ચાલો કોણ રે ઘડીક દલિત દલિત તાર એટલે બનાવ્યું છે દલિત રે ઘડીક તારો કુળ રે કોણ ઘડીક દલિત અને પિક્કી ના તું બીજી જ્ઞાતિ નું બોલે બેન ચોદામણા તારી બેન નો મારા લોડો તાર દાદા કોણ થાય દલિત થાય તાર પૂર્વજના દાદા કોણ દલિત તું લોહી કેનું દલિત નું પણ તારી બેન ને નો મારો મારે લોડો ગોદડો બેન ચોદામણા તારી તું બેન કયું ને બક બક કરે એટલે તારી બેન મારો બેન લોડો ચોદામણા મુકતી જ ખાલી નથી. એટ્રોસિટી થઈ જાય આખી જિંદગી માં ચોદાઈ જાય તારી બેન મારો લોડો મોઢામાં જ તારી મુકતી જ બેન ને નથી. મારો આખો દવી બેન ચોદામણા આખી તારી બેન જિંદગી મારો કાઢી દે લોડો ધ્યાન રહે ને રાખજે એ મુકતી જ નથી. આપ તારી બેન ક્યાં રહે રે ને આપ ક્યાં અને રેશો તારી દેને માને તો લોકેશન એવી આવું વાંચી આગળી રાખીને ગમ આપ દે ગમાવી ને લોકેશન દે ક્યાં હે રે લોકેશન દે એટલે આગળ તને કહું તારી બધી જેવા લોકેશન લેવા વાળા તો જે કા બેન ભોસડી ના ચોદામણા પેદા ફાટે થાય ગાંઠ છે. ફાટે ગાંઠ ગાંઠ તારી ફાટે જેવા ગાંઠ લોકેશન ગાંઠ ફાટે ગાંઠ ગાંઠ ફાટે ગાંઠ ફાટે દલિત તારી પપ્પા થી બેન ગાંઠ ફાટે દલિત તારી પપ્પા થી બેન ગાંઠ ને ફાટે મારા લોકેશન ની ખબર જ છે. દલિત દલિત પપ્પા થી ગાંઠ ફાટે દલિત પપ્પા થી તારી બેન ને તો મારું દેને લોકેશન તો દેને તારી બેન ને લોકેશન ખબર જ છે તારા બેન પણ માં તારા માં તારી તારી દાદા માને કોણ ઈ પેલા મન કે ના ના હવે તો હા આપડે મુદ્દા ઉપર વાત તાર પપ્પા પણ તું કોણ હે તારી માને તાર પૂછતો પપ્પા છે કોણ તાર પપ્પા કે કોણ દલિત તારી માને તાર પૂછતો દાદા છે કે કોણ વિધમ હાચા પપ્પા સોલંકી કોણ તાર દાદા કોણ થાય વિધમ સોલંકી તાર દાદા ક્યાં ના તારી તો માને તું જુનાગઢ પૂછતો જિલ્લાના છે તાર દાદા તારી દાદા માને તારા પૂછતો છે કે જુનાગઢ પપ્પા જિલ્લાના કોણ હે એમ હો અને તાર પપ્પા કોણ થાય તો કે દલિત દલિત કોણ તાર પપ્પા નું નામ હું તને ખબર હે પેલા દલિત તાર દલિત પપ્પા નું નામ દલિત તે પણ અને તું તારી માને તાર પૂછતો છે દાદા કે નામ